આગે પટેલ શું કહેશો બોલો? બસ કઈ નહીં, આજે તમને મળીને ખૂબ ખૂબ ગમ્યું. તમે જે કામ કરો છો એ ખરેખર આઈ રિયલી એપ્રિશિએટ. થેન્ક યુ સો મચ. અમે ત્યાં સુધી નથી પહોંચી શકતા, પણ એક ભગવાને લાઈક સારા એવા વ્યક્તિને બીજાની સેવા કરવા માટે મોકલ્યા છે. થેન્ક યુ સો તમારા મચ. જેવા અઢળક લોકો અમને ખૂબ મદદ કરે છે, અમારા સાથે છે. સો એના ભાગરૂપે કદાચ અમે કરી રહ્યા છીએ. અમે તો ખાલી માધ્યમ છીએ, યસ અને તમારા જેવા હજારો માધ્યમ અમારી સાથે છે. સો જે ડ્રીમ જોઈએ છે એ ડ્રીમ લોકો સુધી મૂકીએ છીએ. યસ, તમારા દરેક સપનાઓ પૂરા થાય અને તમે જેની હેલ્પ કરો છો, તમારા થકી ભગવાન લાઈક ભગવાન એમના તમારા થકી એમની જોડે જાય છે. વાહ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. યશભાઈ, મહિપતસિંહ, જે તમે કાર્ય કરો છો ને બહુ સરસ કરો છો, ચાલુ રાખો. વાહ. વૃદ્ધાશ્રમમાં જે તમે સેવા આપો છો બહુ એપ્રિશિએટેડ. અને જે હવે નવું બિલ્ડિંગ બનવાનું છે તમારું સંકુલ, બની ગયું. એમાં 3500 પંખાની બધું થઈ ગયું, બધું થઈ ગયું complete. વેરી ગુડ. ચલો, સરસ સરસ, મને આનંદ થયો. વાહ, થેન્ક યુ. અને રવિ, હા, શું કેવું ભાઈ બોલો? બાપુને ત્યાં અમે શૂટિંગ કર્યું હતું લગભગ 6 મહિના પહેલા. અમે અમારો એપિસોડ હતો જીતુ મંગોનો, બરાબર. આખી ટીમ ગઈ હતી. પહેલા જોતા હતા કે બાપુ આ કામ કરે છે, આટલા બધા વૃદ્ધોને રાખે છે, આ છે. પણ જ્યારે એકદમ નજીકથી અમે જોયું, અમે એમની વચ્ચે બેસીને જમ્યા. બાપુ એવું કીધું કે તમારે અહીંયા જ જમવાનું છે. અમે ત્યાં આગળ જમ્યા. બાપુ એટલું સરસ જમાડે છે. અને બીજી એક વસ્તુ એવી કહીશ કે ગુજરાતમાં તો બધા કલાકારો બાપુને મળવા આવે જ છે, પણ અહીંયા લંડનમાં બી આવી ગયા. વાહ. યશભાઈ, મહિપતભાઈ, થેન્ક યુ સો મચ ફોર કમિંગ. તમારા ફોલોવર્સ અમે પણ છીએ, અને એને ઇન્સ્પાયર થઈને મારું એક સપનું આજે પૂરું થઈ ગયું કે તમારા આવ્યા પછી રિસન્ટલી ઇટ્સ બીન પ્લાન ફોર લોંગ ટાઈમ, પણ હવે હું એક ઇન્ડિયામાં તમારા ઇન્સ્પાયર થઈને હું એક હોસ્પિટલ બનાવી જઈ વાહ રહ્યો ભાઈ છું. વાહ. તો જે મારું ખૂબ મોટું સપનું છે, અને મારું જીવનનું એક અંતિમ સપનું બી કહેવાય કે ભાઈ મારા જીવનની અંદર એક ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ બનાવી છે, એ સપનું મારું છે. તો ભાઈનું પણ એ સપનું છે. એક મારા પપ્પાનું સપનું હતું. અનફોર્ચ્યુનેટલી આઈ લોસ્ટ હિમ ડ્યુરિંગ ધ કોવિડ એન્ડ હી હેડ ધીસ સો આઈડિયા. એ સપનું તમને ટૂંક સમયની અંદર છે ને અમે જાહેર કરીશું. સો રાહ જુઓ ગુજરાતીઓ. એક અદ્ભુત સમાચાર તમને અમે ખૂબ જલ્દી આપવાના છે. થેન્ક યુ. રિયલી એપ્રિશિએટ. થેન્ક યુ સો મચ. સો યુકેમાં ખૂબ અદ્ભુત પ્રેમ બધાનો મળી રહ્યો છે.